ઇન્ટરફેસ મીટિંગ વ્યાખ્યાન મારા અંતર્ગત આજના વક્તવ્ય માટે જો પહેલાં વક્તાનો પરિચય આપું તો જેઓ કોમર્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ચ્યુઅલ ફેકલ્ટી તરીકે કાર્યરત છે મિસ અમી પડિયાર, જેમને આપણી કોલેજમાં 8 વર્ષનો અનુભવ છે કોન્ટ્રાક્ચ્યુઅલ ફેકલ્ટીનો, જેમણે એમકોમની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને તેઓને મ્યુઝિક, ડાન્સ અને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે અને આવી કેટલીક જે કંઈ પણ સ્પર્ધાઓ થતી હોય છે તેમાં તેઓ જજ તરીકે પણ એમની સેવાઓ આપી છે. સાથે સાથે તેમણે એક ઇન્ટરનેશનલ પેપર અને 2 વેબિનાર પણ અટેન્ડ કર્યા છે અને આપણી કોલેજમાં જે વિવિધ કમિટીઓ છે જેમાં ગીત, સંગીત, નૃત્યધારામાં તેઓ મેમ્બર છે, સાથે જ્ઞાનધારા, લાઇબ્રેરી કમિટીમાં અને એનસીસીમાં તેઓ મેમ્બર તરીકે કાર્યરત છે અને આજે તેઓ ગીત, સંગીત, નૃત્યધારા વિશે તેમનું પ્રેઝન્ટેશન આપશે. તો હું આમંત્રિત કરું છું મિસ અમી પડિયાર. माँ शारदा स्वीकारो मुझ आराधना, कर जोड़ी करूँ तुझ वंदना, कर जोड़ी करूँ तुझ वंदना. माँ शारदा स्वीकारो मुझ आराधना. माँ सरस्वतीના ચરણોમાં વંદન કરીને અહીં ઉપસ્થિત આપણી કોલેજના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર નાગર સર, ઉપાચાર્ય શ્રી પ્રોફેસર રોહિણીબા જાડેજા, ગુરુજનો તેમજ વિદ્યાર્થીની બહેનો, મારી જે શરૂઆત થઈ છે એના આધારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું આજે કેનું પ્રેઝન્ટેશન આપવા જઈ રહી છું. તો આજનું મારું પ્રેઝન્ટેશન જે છે તેનો ટોપિક છે ગીત, સંગીત, નૃત્યધારા, જેમાં હું શરૂઆતમાં કહીશ કે જ્યારે આપણી કોલેજ એટલે કે 2024-25નું જ્યારે સત્રની શરૂઆત હતી ત્યારે સૌથી પહેલાં આપણે નેક વિઝિટ કરેલી હતી અહીંયા. તો ત્યારથી જ હું આ જે પ્રેઝન્ટેશન છે તેની શરૂઆત કરીશ. તો ગીત, સંગીત, નૃત્યધારામાં જ્યારે 2023-24નું સત્ર હતું ત્યારે કોઓર્ડિનેટર તરીકે ગીત, સંગીત, નૃત્યધારાના પ્રોફેસર રોહિણીબા જાડેજા હતા. મેમ્બર તરીકે ડૉક્ટર કેતકી મેડમ, ડૉક્ટર શાંતિ મેડમ, હું અને મારી સાથે અદિતિ મેડમ હતા. અમારો જે હેતુ રહેલો છે તે કંઈક એવો છે કે ગીત, સંગીત અને નૃત્ય આ ત્રણેય એટલે સંગીતનો સમન્વય કહેવાય છે. હું સંગીત સાથે જોડાયેલી છું એટલે સંગીતની એવી એક વ્યાખ્યા છે, એક અર્થ છે કે ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેયનો સમન્વય એટલે સંગીત થાય છે અને આ ત્રણેયનો સમન્વય આપણે જે યુજીસી હેઠળ જે ધારા રહેલી છે તે ધારા અંતર્ગત આ ત્રણેય જે છે કાર્ય આ એક ધારા હેઠળ કરાવવામાં આવે છે. એટલે આનો જે ઓબ્જેક્ટિવ, જે હેતુ છે એ કંઈક એવું છે કે દરેક વિદ્યાર્થી જેની અંદર આ કળા રહેલી છે, જેને સારું ગાયન કરતા આવડે છે, જેને સારું વાદન કરતા આવડે છે, જે સારું નૃત્ય કરી શકે છે, જેનામાં સારી વક્તૃત્વ શૈલી છે, તે તમામ વિદ્યાર્થીની બહેનોને જે આંતરિક કળાઓ છે તેને ખીલવવા માટે થઈને આ ધારા જે છે તે કાર્યરત છે અને આ દરેક વિદ્યાર્થીની અંદર જે આવું કૌશલ્ય રહેલું છે તે કૌશલ્યને અમે ઓળખીએ અને ઓળખીને તેને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી તે કોલેજ લેવલે પણ નહીં પણ બહારની પણ પ્રવૃત્તિઓમાં તે સારામાં સારું પ્રદર્શન કરી શકે. 2023-24ના અંતમાં અને 24-25ની શરૂઆતમાં જ્યારે નેક પિયર ટીમે વિઝિટ કરેલી હતી ત્યારે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલો હતો તે આપ સૌ તેનાથી વિદિત જ છો કે જેમાં આપણે વેદમંત્રથી શરૂઆત કરી અને અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે તે અહીંયા થાય છે અને આપણી ગુરુકુળની જે પરંપરાઓ છે કે જે ભારતીય શૈલી, આપણા જે મૂલ્યો જે છે તેને ધ્યાનમાં રાખીને આપણી ગુરુકુળમાં તમામ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તેને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે. અને જેમાં તમે ફોટામાં જોવો છો તે રીતે સૌથી પહેલાં જે વેદમંત્ર ગાયન થાય છે, એના પછી છે સ્તુતિ અથવા તો જે કોઈ પણ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે તેમાં હંમેશા આપણે ભરતનાટ્યમ કે કોઈ ક્લાસિકલ નૃત્યથી જ આપણે શરૂઆત કરીએ છીએ કે જે આપણું ભારતીય મૂલ્ય દર્શાવે છે. અને સાથે સાથે આપણી કોલેજમાં જે કંઈ પણ બીજા જે પ્રવૃત્તિઓ થતી હોય છે, નાટકને લઈને, વક્તૃત્વને લઈને, એનસીસી છે, આ તમામ બાબતોને પણ ધ્યાનમાં રાખી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે તે દરેક પ્રોગ્રામમાં કરવામાં આવતા હોય છે. હવે વાત કરીએ 2024-25માં
તો ત્યારે જે નવી કમિટી બની તેમાં અધ્યક્ષા તરીકે ડૉક્ટર શાંતિ મેડમ મોઢવાડિયા છે, ત્યારબાદ રોહિણીબા કેતકી મેડમ, હું અને મારી સાથે અદિતિ મેડમ તે મેમ્બર તરીકે કાર્યરત છે. પહેલા સત્રની વાત કરીએ તો સૌથી પહેલાં ધારાનો પરિચય, ત્યારબાદ ન્યૂકમર્સ ટેલેન્ટ મોર્નિંગ એટલે કે એફવાયમાં જે નવી દીકરીઓ આવે છે તે લોકોની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે તેને બહાર લાવવા માટે થઈ અને આ ગીત સંગીત ધારા તરફથી એક પ્રયત્ન કરવામાં આવે છે કે તે નવી આવેલી બહેનોમાંથી પણ અમે કંઈક જાણીએ અને શીખીએ અથવા જોઈએ કે તે લોકો આગળ કઈ રીતે આ ધારામાં કામ કરી શકે અને અમે એનામાં જો મહેનત કરીએ તો તે આગળ વધી શકે. ત્યારબાદ સિંગિંગ એક્ટિવિટી થયેલી છે કે દરેક વિદ્યાર્થીની બહેન જેને ગીત સંગીતમાં રસ ધરાવે છે તે કેવી શૈલીમાં ગાઈ શકે છે, કારણ કે ગીત સંગીત જે છે તે એક પ્રકાર નથી ધરાવતો, તેમાં ભજન, લોકગીત, લગ્ન ગીત આવું ઘણું બધું સમાયેલું છે. ત્યારબાદ ટીચર્સ ડે સેલિબ્રેશન, વોઇસ ઓફ ગુરુકુલ, આ વખતે એક નવો પ્રયત્ન કરવામાં આવેલો હતો કે આપણી જ ગુરુકુળની દીકરીમાંથી કોઈ પણ એક જે સારામાં સારું ગાઈ શકે છે તેને આપણે વોઇસ ઓફ ગુરુકુલ તરીકે ખિતાબ આપીએ. તો તેવા હેતુથી આ વખતે એક નવો પ્રયાસ કરેલો છે અને પહેલા સત્રના અંતમાં નવરાત્રિ સેલિબ્રેશન કરવામાં આવેલું હતું. આ સપોર્ટિંગ ફોટોગ્રાફ છે ધારા ઇન્ટ્રોડક્શનનો કે જેમાં ગીત સંગીત નૃત્ય ધારા વિશેની માહિતી આપવામાં આવતી હોય છે કે આ વખતે જે નવી કમિટી બનેલી હતી તેમાં અધ્યક્ષા કોણ છે, સભ્યશ્રીઓ કોણ છે, આપણે આખા વર્ષ દરમિયાન કેવી પ્રવૃત્તિઓ કરાવાતી હોય છે વગેરે વિશે ધારા પરિચયમાં માહિતી આપવામાં આવેલી હતી. ત્યારબાદ ન્યૂકમર્સ ટેલેન્ટ મોર્નિંગમાં મેં તમને જેમ અગાઉ કહેલું તેમ કે આપણે ભારતીય પરંપરાઓને ધ્યાનમાં રાખીને આપણી દરેક પ્રવૃત્તિ જે ગીત સંગીત ધારા અંતર્ગત કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં, તો તે મુજબ તમે અહીંયા જોઈ શકો છો કે જેમાં ગણેશ વંદના છે, પેટ્રોઇટિક સોંગ એટલે કે જે દેશભક્તિ ગીત છે તે સમૂહમાં પણ વાદન સાથે એટલે કે હાર્મોનિયમ અને તબલા સાથે પણ દીકરીઓ સારી રીતે ગાઈ શકે તેના માટે પ્રયાસ કરીએ છીએ. અને ડ્રામા પણ હોય છે અને ગ્રુપ ફોટો જે છેલ્લે આપણે તમામ દીકરીઓ જ્યારે આપણે ગુરુકુળનું થીમ સોંગ પરફોર્મ કરે છે એના પછી આપણે સરસ મજાનો ગ્રુપ ફોટો જે આપણા મહેમાન તરીકે પધારેલા હોય તેની સાથે આપણે લઈએ છીએ. ત્યારબાદ સિંગિંગ એક્ટિવિટી કે વિદ્યાર્થીની બહેનમાં જે એની અંદરનું કૌશલ્ય છે, જે આવડત છે તે કઈ શૈલીમાં સારું ગાઈ શકે છે તો તેમાં અમે તેને આગળ વધારી શકીએ તેના માટે ત્યાં પ્રવૃત્તિ કરવામાં આવેલી હતી. ટીચર્સ ડે સેલિબ્રેશન, તે દિવસે આપણા આ વર્ષે નવા જોડાયેલા આઈક્યુએસસી મેમ્બર ડૉક્ટર સીજી જોશી સરને આમંત્રિત કરવામાં આવેલા હતા અને આપણી જે વિદ્યાર્થીની બહેનો જે તે દિવસે સારું શિક્ષણ આપી અને ક્લાસમાં સારો નંબર મેળવેલો હોય છે તેને એવોર્ડ આપીને આપણે સન્માનિત કરીએ છીએ. અને જે કોઈ પણ વિદ્યાર્થીની બહેન જે સારું બોલી શકે છે ત્યારે તેને તે વિષય કોઈ પણ આપવામાં આવતો હોય કે તેના ઉપર તે સારું વક્તવ્ય આપી શકે. આ રીતે ટીચર્સ ડેનું સેલિબ્રેશન પણ ગીત સંગીત નૃત્ય ધારા અંતર્ગત કરવામાં આવેલું હતું. વોઇસ ઓફ ગુરુકુલ આ પણ એક ગીત ગાયન સ્પર્ધા રાખવામાં આવેલી હતી કે જેમાં અમે એક મર્યાદા આપેલી હતી કે તમારે હિન્દી ફિલ્મ ગીતો નથી ગાવાના, જે કંઈ પણ ગુજરાતી ગીતો છે, ભજન છે, લોકગીત છે તેને ધ્યાનમાં રાખી અને તમારે ગુરુકુળની પરંપરા મુજબ તમારે ગીત ગાવાનું રહેશે અને એ મુજબ આ ખૂબ સરસ પ્રવૃત્તિ રહી હતી. ત્યારબાદ નવરાત્રિ સેલિબ્રેશન કે આપણે પહેલું નોરતું હોય અને એમાં જગદંબાની આરાધના કરવા પાછળ આપણે કેમ ભૂલી જઈએ, તો પહેલાં જ નોરતે જે છે આપણે નવરાત્રિનું સેલિબ્રેશન કરેલું હતું અને તમામ વિદ્યાર્થીની બહેને ખૂબ હોશભેર ભાગ લીધેલો હતો અને પહેલેથી છેલ્લે સુધી તમામ લોકો જે છે તેમાં ખૂબ સારી રીતે જોડાયેલા હતા અને સારું અને તૈયારી કરીને પણ આવેલા હતા. હવે આવે છે બીજું સત્ર જેમાં ફોક સોંગ કોમ્પિટિશન, લોકગીત ગાયન સ્પર્ધા, મેરેજ સોંગ લગ્ન ગીત ગાયન સ્પર્ધા, પેરેન્ટ્સ ટીચર્સ એલ્યુમનાઈ મીટ, પેટ્રોટિક સોંગ કોમ્પિટિશન, સાડી પરિધાન અને સાડી ડે, એન્યુઅલ ફંક્શન, અંતાક્ષરી સ્પર્ધા અને લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની જે 300મી જન્મ જયંતિ હતી તે પણ ઉજવેલી અને અંતમાં ફેરવેલ અને વુમન્સ ડે સેલિબ્રેશન જે છે એ પણ કરવામાં આવેલું. આ ગીત ગાયન લોકગીત ગાયન સ્પર્ધાનું આ સપોર્ટિંગ ફોટોગ્રાફ છે કે જેમાં વિદ્યાર્થીની બહેનોને લોકગીત એટલે શું, લોકગીત તે
ક્યાંથી આવેલું છે, કેવા સાહિત્યને ધ્યાનમાં રાખીને લોકગીત જે છે તે પહેલાંના લોકો ગાતા, આ બધું જે છે તે સૌથી પહેલાં તેને સમજાવવામાં આવેલું અને ત્યારબાદ આ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવેલી હતી અને વિદ્યાર્થીની બહેનોએ ખૂબ સારી રીતે આમાં પોતાની રજૂઆત કરેલી હતી. ત્યારબાદ લગ્નગીત ગાયન સ્પર્ધા, આપણી જે ભાતીગળ પરંપરાઓ છે કે લોકગીત અને લગ્નગીત જેવા જે વિષયો જે છે, જે શૈલી છે તે હવે દિવસે દિવસે વિસરાતી જાય છે, પણ આપણા ગુરુકુળ જે છે તે એ પરંપરાઓને ધ્યાનમાં રાખીને જ આગળ વધીએ છે અને તેથી જ આવી અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા આપણે વિદ્યાર્થીઓને પણ તે વિસરાય નહીં તે વિશે માહિતી પણ આપીએ છીએ અને વિદ્યાર્થીઓને જાગૃત કરીએ છીએ કે તે આપણા માટે ખૂબ જરૂરી છે. પહેલાંના સમયમાં લોકો ખૂબ સારા એવા લગ્ન ગીતો ગાતા હતા, પણ અત્યારે બહુ ઓછા ગાય છે અને જે ગાતા હોય તે અત્યારની ઢબે ગાય છે, પણ જે ભાતીગળ પદ્ધતિ છે તે શું છે તે આ સ્પર્ધાઓને આધારે અમે વિદ્યાર્થીઓને તે માહિતી પણ આપીએ છીએ. ત્યારબાદ પેરેન્ટ્સ ટીચર્સ એલ્યુમનાઈ મીટ, કે ત્યારે રાણાવાવ કોલેજના બાકુ સરને આપણે આમંત્રિત કરેલા હતા અને તેમના વરદ હસ્તે, નાગર સરના વરદ હસ્તે અને વિભાગ અધ્યક્ષોના વરદ હસ્તે આપણે ત્યારે તે લોકોને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓના જે વાલીશ્રીઓ છે તેમના વરદ હસ્તે આપણે આ ઇનામ વિતરણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ 26મી જાન્યુઆરી નજીક હતી એટલે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન રાખવામાં આવેલું હતું કે આપણા કોલેજમાં તો આ સ્પર્ધાઓ થાય જ છે, પણ સાથે સાથે બહાર પણ જો વિદ્યાર્થીઓને જે તક મળે છે તેમાં પણ તે સારી રજૂઆત કરી શકે તેના માટે આપણે આ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. ત્યારબાદ દરેક વિદ્યાર્થીનીઓને અને અમને પણ ગમતો એવો દિવસ એટલે કે સાડી ડે, કે જ્યારે અલગ અલગ રીતે લોકો સાડી પહેરીને આવે છે વિદ્યાર્થીની બહેનો અને અહીંયા સાડી પરિધાન સ્પર્ધા રાખવામાં આવેલી હોય છે કે સાડી એટલે કે ફક્ત ગુજરાતી કે બેંગોલી જે આપણે રેગ્યુલર પહેરીએ છીએ એવું જ નથી હોતું, પણ તમે અલગ અલગ ઢબે અલગ અલગ રીતે તમે એને પહેરીને આ સાડી પરિધાન સ્પર્ધામાં વિદ્યાર્થીની બહેનો જે છે તે ભાગ લઈ શકે છે અને તે ખૂબ સારી એવી લોકો વિદ્યાર્થીઓને ત્યારે રિસ્પોન્સ પણ આપેલો હતો. ત્યારબાદ આવે છે અંતમાં એન્યુઅલ ફંક્શન, વાર્ષિક ઉત્સવ, કે જેમાં આખા વર્ષ દરમિયાન અને ગયા વર્ષની જે વિદ્યાર્થીની બહેન કે જે એકેડેમિક રીતે સારું એવું પ્રદર્શન કરતી હોય છે પોતાના ભણતરને લઈને, તો તેને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે અને સાથે સાથે જે કંઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે તે ગીત સંગીત નૃત્ય ધારા હેઠળ કરાવવામાં આવતી પ્રવૃત્તિ છે. તો આમાં પણ તમે જોઈ શકો છો તેમ કે આપણા ગુરુકુળની પરંપરા મુજબ વેદ મંત્ર, શિવ તાંડવ, પછી ગરબા છે, મરાઠી ગીત છે, આપણું ગુજરાતી છે, પંજાબી છે અને છેલ્લે થીમ સોંગ છે કે આપણું ગુરુકુળ મહિલા કોલેજનો જે થીમ સોંગ છે તે આપણે એક એકતાનું પ્રતીક બતાવે છે કે આપણે બધા સાથે મળી અને આપણે ગુરુકુળના વિદ્યાર્થી છે, ગુરુકુળ સાથે જોડાયેલું આપણે એક વ્યક્તિત્વ ધરાવીએ છીએ, તો તેને દર્શાવતો એક થીમ સોંગ જે છે તે આપણે દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ આપણે કરીએ છીએ. ત્યારબાદ કરવામાં આવેલી અંતાક્ષરી સ્પર્ધા કે જે દરેક વિભાગ દીઠ 3 વિદ્યાર્થીની બહેનોને આપણે તેમાં આમંત્રિત કરેલા હતા અને અલગ અલગ રાઉન્ડ રાખવામાં આવેલા હતા અંતાક્ષરી સ્પર્ધામાં, કે જેમ કે કોઈ શબ્દ આપવામાં આવેલો હોય તો શબ્દ ઉપરથી લોકો ગીત ગાવાનું, અમે કોઈ પરિસ્થિતિ બતાવે તો પરિસ્થિતિના અનુસંધાને ગીત ગાવાનું, તો આવા અલગ અલગ રાઉન્ડમાં અમે અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું કે જેથી વિદ્યાર્થીની બહેનોની અંદર ગીતને લઈને, સંગીતને લઈને પણ તર્ક શક્તિ એની ઉદ્ભવે કે ચાલો કોઈ શબ્દ આપે તો શબ્દ ઉપર તાત્કાલિક કોઈ ગીત એને મગજમાં આવવું એ પણ એક તર્ક જ કહી શકાય કે તેને ગીત સંગીતમાં કેટલો રસ છે તેના આધારે તે આ ગીતની પસંદગી કરી શકે કે જેમાં તે શબ્દ આવી જાય. લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિ તે આપણી જ કોલેજમાં ઉજવવામાં આવેલી હતી અને ત્યારે શ્રી રેખાબા સરવૈયા તે એક સારા એવા વ્યક્તિત્વ ધરાવે છે આપણા પોરબંદર શહેરમાં અને આપણા માટે પણ ખૂબ ગર્વની બાબત છે. રોહિણીબા કહેતા હતા કે તે પહેલાં પણ ખૂબ કહેતા કે અમારે તમારી કોલેજમાં આવવું જ છે, તો તે દિવસે તેને એક સારી એવી તક મળીને આપણને પણ સારો એવો મોકો મળ્યો કે તેમને સાંભળવાનો લાવો મળે છે અને ત્યારે તેમણે ખૂબ સારી રીતે અહિલ્યાબાઈ વિશે આપણને માહિતી આપી કે તે કેવું વ્યક્તિત્વ ધરાવતા હતા, તે કેવા વ્યક્તિ હતા, લોકો માટે, સમાજ માટે તેને કેવા કેવા કાર્યો કરેલા છે તેના વિશેની માહિતી આપણે આ દિવસે મળેલી હતી.
અને અંતમાં આપણું વિદાય સમારંભ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જે છે તે કરવામાં આવેલી હતી કે મહાયજ્ઞના આધારે જે પણ તૃતીય વર્ષની વિદ્યાર્થીની બહેનોને પરીક્ષામાં સારું એવું પરિણામ મેળવે તેના માટે તેને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. અને જે પણ વિદ્યાર્થીની બહેન કે જે એવોર્ડ માટે થઈને જે આપણે પેરેન્ટ્સ ટીચર્સના દિવસે મીટના દિવસે જ્યારે આપણે એવોર્ડ આપીએ છીએ તેમાં 1-2 પોઈન્ટથી કે 1-2 બાબતોથી તે જો કદાચ ચૂકી ગઈ હોય તો સરે ત્યારે ખૂબ સરસ મોકો આપેલો હતો કે તે વિદ્યાર્થીની બહેનોને પણ આપણે બિરદાવી શકીએ. તો ત્યારે તે એવોર્ડનું પણ આયોજન કરવામાં આવેલું હતું. અને છેલ્લે આ ગ્રુપ ફોટો તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીનીઓ ત્યારે કેટલું ખુશ પોતાની જાતને અનુભવે છે કે ચાલો અમે જે કંઈ કરેલું છે તે અફળ નથી ગયું. અને ગીતાજીમાં એવું લખેલું છે કે કરેલું ક્યારેય અફળ જતું નથી. તો આ એક સારું એવું ઉદાહરણ કહી શકાય કે જે 2-3 દિવસ માટે કે કોઈ 2-3 બાબતોથી રહી ગઈ હતી તેને આ દિવસે આપણે એને બિરદાવવાનો તેનો સન્માન કરવાનો આપણને મોકો મળ્યો. અને આ તકે હું નાગર સરનો આભાર વ્યક્ત કરીશ કે સર તમે આ ગીત સંગીત નૃત્ય ધારાનું પ્રેઝન્ટેશન આપવા તમે મને પસંદ કરી એના માટે આપ સરનો ખૂબ ખૂબ આભાર. અને હું આ વાત કહેતા નહીં ચૂકાઉં કે ગીત સંગીત નૃત્ય ધારા સાથે હું સંકળાયેલી છું એટલા માટે નથી કહેતી, પણ ગીત સંગીત અને નૃત્ય એ મારા શોખનો વિષય તો છે. પણ આ ગુરુકુળમાં આવીને જે હું શીખી છું તે કદાચ મેં પહેલાં નહોતું શીખેલું. કારણ કે સ્ટેજ ઉપરની જે કંઈ પણ પ્રવૃત્તિ છે તે પહેલાં પણ કરતા, પણ તે એક નૃત્ય માટે કે ખાલી એક ગીત સુધી સીમિત હતું. પણ અહીંયા આવીને સંચાલન કરતાં શીખ્યા છે, લોકો સાથે ગમે ત્યારે કઈ રીતે વાતચીત કરવી તે શીખી છે. તો એના માટે હું મારી ગીત સંગીત નૃત્ય ધારાના જેટલા પણ મેમ્બરશ્રીઓ છે, રોહિણીબા, કેતકી મેડમ, શાંતિ મેડમ અને શરૂઆતમાં શોભના મેડમ પણ આ ધારામાં હતા. અને હમણાં છેલ્લે જ્યારે વાર્ષિક ઉત્સવ કરેલો હતો ત્યારે પણ મેડમે ખૂબ સપોર્ટ કર્યો હતો. અને મારી સાથે અદિતિ હંમેશા હોય જ છે કે ગીત સંગીત નૃત્ય ધારાનું કંઈ પણ કાર્ય હોય તો અમે બે સાથે મળીને જ કરીએ છીએ. એટલે ક્યારેય એવું નથી અનુભવ દેતી કે ચાલો હું બાકાત છું અથવા તો હું આમાં મદદ નહીં કરી શકું કે કાંઈ પણ એની તરફથી કોઈ દિવસ એવું આવેલું નથી. એટલે આ ત્રણેય જે ગુરુજનો છે તેના તરફથી હંમેશા સારું માર્ગદર્શન મળેલું છે અને અદિતિ તરફથી હંમેશા સપોર્ટ મળેલો છે. તો આ તકે હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.